નમસ્કાર નમસ્તે વાલા વાલા વિદ્યાર્થી મિત્રો, આપ સર્વેનું હૃદયના ઉમળકાભેર હાર્દિક સ્વાગત છે આપની પોતાની મનગમતી યુટ્યુબ ચેનલ એટલે કે પોસિબલ એકેડેમીમાં. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 8 વિષય ગણિત નું ઇમ્પોર્ટન્ટ એવું ચેપ્ટર 11 સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. એનું પણ ખાસ જોઈશું આપણે થિયરી અને સ્વાધ્યાય 11.1 ના પ્રશ્ન 1 થી 5. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ખાસ ઇમ્પોર્ટન્ટ એવો વિષય છે, મુદ્દો છે અને મહત્વનો મુદ્દો છે, કારણ કે આ ચેપ્ટર છે સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણનું. તમને સમજવામાં થોડીક તકલીફ લાગશે, પરંતુ હું તમને એવી રીતે મસ્ત મજાનું સમજાવીશ કે ઓટોમેટિક સમજાઈ જશે. બરાબર છે, થોડોક સમજવાનો પ્રયત્ન કરજો, મગજને એકાગ્ર કરીને અહીંયા જ રાખજો. બાકી વિડીયો ગમી જાય તો અંત સુધીમાં લાઈક કરી દેજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમારો વધુ સમય ન લેતા ડાયરેક્ટ આવીએ છીએ મુદ્દા પર. રેડી છે? પહેલો મુદ્દો છે ગુણોત્તર એટલે કે રેશિયો. ગુણોત્તર એટલે કે રેશિયો. આ પ્રકરણ સમજતા પહેલા આપણે થોડું ગુણોત્તર વિશે જ્ઞાન લઈ લઈએ, કારણ કે આના પણ પ્રશ્નો પરીક્ષામાં પૂછાય છે MCQs ની અંદર અથવા ખરા ખોટા ખાલી જગ્યામાં. બરાબર છે? ચાલો, તો ગુણોત્તર એટલે શું? ગુણોત્તર એટલે બે રાશિઓની સરખામણી. આપણે કમ્પેરિઝન કરતા હોઈએ છીએ કે મારે 50 માર્ક્સ આવ્યા, તારે 70 માર્ક્સ આવ્યા, તારે 60 આવ્યા, તારે 40 આવ્યા. તો આપણે આ રીતે માર્ક્સની સરખામણી કરી કહેવાય. રેડી છે? એવી જ રીતે આપણે આપણી વસ્તુની સરખામણી કરતા હોઈએ છીએ કે મારી પાસે તો 4 ચોપડા છે ક્લાસમેટના, તારી પાસે તો 2 જ છે. તારી પાસે તો આ કંપનીના ચોપડા છે, મારી પાસે આ કંપનીના ચોપડા છે, મારી ટેક્સ્ટબુક પર આવું પુઠ્ઠું લગાડ્યું છે, આવું પુઠ્ઠું લગાડ્યું છે. એ આપણી ગુણાત્મક સરખામણી છે. આપણે અહીંયા સંખ્યાત્મક સરખામણી કરવાની છે. રેડી? સંખ્યાઓની અને બે રાશિઓની, મતલબ કે કોણ કોના કરતા કેટલા ગણું છે, કેટલામાં ભાગનું છે, તે બધું. જો આપણે ગુણોત્તરની વ્યાખ્યા જોઈ લઈએ પહેલા. એક સંખ્યા બીજી સંખ્યા કરતા કેટલા ગણી કે કેટલામાં ભાગની છે તે દર્શાવતી સંખ્યાને ગુણોત્તર કહેવાય. રેડી છે? જોઈએ આગળ કે ગુણોત્તર માટે બંને માપના એકમો સમાન હોવા જોઈએ. ધારો કે તમે સરખામણી કરો છો તો બંને માપના એકમો સમાન હોવા જોઈએ. મતલબ કે બંને કિલોમીટર હોય તો કિલોમીટર, બંને મીટર હોય તો મીટર, બંને કિલોગ્રામ હોય તો કિલોગ્રામ. ઓકે છે? આવી રીતનું. બરાબર છે? ગુણોત્તર તમે દર્શાવો છો કેવી રીતે? તમે જે દર્શાવો છો 3:2 અથવા તો 1:4 આવું પણ દર્શાવો છો. હા કે ના? બસ આ જ વસ્તુ છે. રેડી છે? ગુણોત્તર માટે બંને માપના એકમો સમાન હોવા જોઈએ. ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ શૂન્ય ન હોવું જોઈએ. એટલે આ બધા ખાલી જગ્યાના પ્રશ્નો છે, પૂછાઈ શકે છે કે ગુણોત્તર માટે બંને માપમાંથી એક પણ માપ ખાલી જગ્યા ન હોવું જોઈએ, તો શૂન્ય ન હોવું જોઈએ. નેક્સ્ટ, ગુણોત્તર હંમેશા અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ દર્શાવાય. અતિ સંક્ષિપ્ત સ્વરૂપ મતલબ અંશ અને છેદમાં કાંઈ પણ સામાન્ય હોવું જોઈએ નહીં. બરાબર છે? ચાલો જોઈએ નેક્સ્ટ. ગુણોત્તરને કોઈ એકમ હોતો નથી. ગુણોત્તર માટે એકમો સમાન હોવા જોઈએ, પણ ગુણોત્તર મેળવી લીધા બાદ તેનો કોઈ પણ એકમ વધશે નહીં. રેડી છે? નેક્સ્ટ, ગુણોત્તર શોધતી વખતે જે પહેલી સંખ્યા હોય તે અંશમાં લખાય છે અને બીજી સંખ્યા હોય તે છેદમાં લખાય છે. રેડી? આ બધું 7મા ધોરણમાં ભણી જ ગયા છો, તેમ છતાં મેં રિપીટ કર્યું, રિવિઝન કરાવ્યું છે. ઓકે? ત્યારબાદ નેક્સ્ટ આપણે જોઈશું પ્રમાણ. પ્રમાણ વિશે તો તમે 6થા ધોરણમાં ભણી ગયા છો, પ્રોપોર્શન. તેમ છતાં ફરી એક વખત રિવિઝન કરી લઈએ. જો આપેલા બે ગુણોત્તરો સમાન હોય તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે તેમ કહેવાય. જો આપેલા બે ગુણોત્તરો સમાન હોય તો તેમાં રહેલી ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે તેમ કહેવાય. દાખલા તરીકે 1, 3, 4, 12 પ્રમાણમાં છે, તેને 1:3 ડબલ જેમ 4:12 પણ લખાય. તો જુઓ 1:3 એટલે આ ગુણોત્તર તમે જોયો ને 1:3 જવાબ આવ્યો. રેડી? હવે આ ગુણોત્તર છે 4:12,
તો સર 4/12 છે એને કઈ રીતે સમાન થાય? તો આપણે એને એવી રીતે લખવાનું 4/12. આપણે ગુણોત્તરને સહેલો પડે ને એટલા માટે લખીએ છીએ. 12 નો મતલબ શું થાય? 4 તેરી 12. રેડી? 4 4 ઉડી ગયા. તો અંશમાં સર કાંઈ ન વધ્યું. કાંઈ ન વધે તો કેટલા વધે? 1/3. અને 1/3 એનો મતલબ થાય 1/3. મતલબ કે આ બંને ગુણોત્તરો કેવા છે? સમાન છે. એટલા માટે કહેવાય કે 1 3 4 12 આ ચારેય સંખ્યાઓ પ્રમાણમાં છે. ક્લિયર છે? ચાલો તો આગળ જોઈએ આપણે નેક્સ્ટ સરસ મજાનો મુદ્દો. ઓકે, ચાલો પ્રમાણમાં કુલ કેટલા પદ હોય? 4 પદ હોય છે. જો પહેલું, બીજું, ત્રીજું, ચોથું, 4 પદ. રેડી? ચલો, જો 4 સંખ્યાઓ પ્રમાણમાં હોય તો પહેલી અને ચોથી સંખ્યાઓનો ગુણાકાર તથા બીજી અને ત્રીજી સંખ્યાઓનો ગુણાકાર સરખો થાય છે. મતલબ કે તો જો આ 4 સંખ્યાઓ પ્રમાણમાં છે તો આ પહેલી અને છેલ્લી, જો આ છેલ્લી એટલે કે ચોથી અને આ પહેલી સંખ્યાનો ગુણાકાર કરો તો 12 એકા 12, અને બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર કરો 3 ચોક 12, તો બંને ગુણાકાર કેવા થાય? સરખા થાય છે. ક્લિયર થાય છે? કેવા થશે? સરખા થશે. ઓકે, જોઈએ ચાલો નેક્સ્ટ. દાખલા તરીકે 4 9 12 27 પ્રમાણમાં છે. તો 4 અને 27 પહેલું અને ચોથું પદ જોવો. 4 પહેલું પદ, 27 ચોથું પદ. તો 4 ગુણ્યા 27 બરાબર 108. અને 9 અને 12 તો 9 ગુણ્યા 12 બરાબર કેટલા થશે? 108. ઓકે, તો આવી રીતે બંને જોવો સમાન થયા. પહેલી અને ચોથીનો ગુણાકાર, બીજી અને ત્રીજી સંખ્યાનો ગુણાકાર. પ્રમાણના બે પ્રકાર છે, સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. ઓકે, હવે તમને ખબર પડી કે આ પ્રમાણના કેટલા પ્રકાર છે? બે પ્રકાર છે, સમપ્રમાણ અને વ્યસ્ત પ્રમાણ. તો હવે એમાં આપણે સમપ્રમાણ ભણીશું અત્યારે. સર વ્યસ્ત પ્રમાણ બેટા હું તમને સ્વાધ્યાય 11.2 ની શરૂઆત કરીશ ને એની પહેલા શીખવાડીશ. 11.1 ની શરૂઆત પહેલા શીખવાનું સમપ્રમાણ અને 11.2 ની શરૂઆત પહેલા શીખવાનું વ્યસ્ત પ્રમાણ. ઓકે, દાખલામાં પણ શીખવાડીશ કેવી રીતે છે. સમપ્રમાણ એટલે કે ડાયરેક્ટ પ્રપોર્શન. ઓકે, એનો અર્થ શું થાય છે જોઈએ ચાલો. જ્યારે એક રાશિ વધે અથવા તો ઘટે ત્યારે બીજી રાશિમાં પણ તેટલા જ પ્રમાણમાં વધારો થાય અથવા તો ઘટાડો થાય તો તે રાશિઓ સમપ્રમાણમાં છે એમ કહેવાય. મતલબ કે એક રાશિ વધે તો બીજી રાશિ પણ વધે, એક રાશિ ઘટે તો બીજી રાશિ પણ ઘટે. આ એક લોજિક છે, તમને સમજાઈ જાય એવું છે. બરાબર છે? તમે બધા સાયકલ ચલાવો છો, સાચું કે ખોટું? સાચું ને? હા, તો સાયકલમાં તમે જેમ વધારે પેડલ લગાવો એમ તમારી સાયકલ ઝડપથી ચાલશે કે ધીમી ચાલશે? સર, જેમ વધારે પેડલ લગાવીએ એમ અમારી સાયકલ વધારે સ્પીડમાં વધારે ઝડપથી ચાલશે. અને ધીમા ધીમા પેડલ લગાવો તો સાયકલ ધીમી ધીમી ચાલે ને એમ. જો પેડલ વધારે તો સ્પીડ પણ વધારે, પેડલ ઓછા તો સ્પીડ પણ ઓછી. ક્લિયર થાય છે? આ વાત સમજજો. હ, વધે તો વધે, ઘટે તો ઘટે. રેડી છે? તમારી પાસે 50 રૂપિયા છે, તમારી પાસે 50 રૂપિયા છે, તો 50 રૂપિયાની 5 પેન આવે તો 100 રૂપિયાની કેટલી આવે? સર, 50 ની 5 તો 100 રૂપિયાની 10 પેન આવે. તો જુઓ, તમને અહીંયા ખ્યાલ આવી ગયો કે ન આવ્યો? આવી ગયો ને કે પૈસા વધારે, રૂપિયા વધારે તો પેનની સંખ્યા પણ વધારે, રૂપિયા ઓછા તો પેનની સંખ્યા પણ ઓછી. તો વધે વધે ઘટે ઘટે, વધે વધે ઘટે ઘટે, મતલબ શું? વધારો થાય તો વધારો થાય, ઘટાડો થાય તો ઘટાડો થાય. રેડી છે? વધે વધારો, વધે વધારો, વધે વધારો, ઘટે ઘટાડો, ઘટે ઘટાડો, તો સમપ્રમાણ. સમજાય છે વાત? ચાલો તો જોઈએ આપણે આગળ વાતા. જો બે રાશિ x અને y, મેં કોઈ બે ચલ ધારી લીધા છે. કઈ રાશિ છે, શું છે, મને નથી ખબર. એ પેડલ પણ હોઈ શકે, રૂપિયા પણ હોઈ શકે, પેન પણ હોઈ શકે, કંઈ પણ હોઈ શકે. જો બે રાશિ x અને y એક સાથે એવી રીતે વધે અથવા તો એક સાથે એવી રીતે ઘટે
કે જેથી તેમના અનુરૂપ મૂલ્યોનો ગુણોત્તર અચળ રહે તો તે સમપ્રમાણમાં છે તેમ કહેવાય. વાત સમજાય છે? ગુણોત્તર અચળ રહે તો તે સમપ્રમાણમાં છે તેમ કહેવાય. ક્લિયર? ખાસ યાદ રાખજો, આ સવાલ ઇમ્પોર્ટન્ટ છે. સમપ્રમાણમાં શું અચળ રહેવું જોઈએ? ગુણોત્તર અચળ રહેવો જોઈએ. નેક્સ્ટ, એટલે કે જો x ના છેદમાં y બરાબર k, જો અચળ છે ને એટલે x ના છેદમાં y એટલે આ ગુણોત્તર થઈ ગયો. આપણો શું થઈ ગયું? x ના છેદમાં y એટલે ગુણોત્તર. યાદ આવે છે ગુણોત્તર? એટલા માટે ચેપ્ટરમાં ભણાવ્યું હતું બેટા. આમનેમ ન ભણાવ્યું હોય, પોસિબલ એકેડેમીમાં બધી વસ્તુ મુદ્દા સરસ શીખવાડવામાં આવે ભાઈ. રેડી છે? x ના છેદમાં y બરાબર k. k કોઈ ધન સંખ્યા છે. k કોઈ ધન સંખ્યા છે. એટલે x ના છેદમાં y બરાબર k હોય તો x અને y સમપ્રમાણમાં છે તેમ કહેવાય. ગુણોત્તર સરખો મળવો જોઈએ. રેડી છે? ચાલો. આ સ્થિતિમાં x ના મૂલ્યો x1 અને x2 ને અનુરૂપ y ના ક્રમિક મૂલ્યો y1 અને y2 હોય તો શું કીધું? આ જ સ્થિતિમાં. રેડી? એટલે આ સ્થિતિ એટલે x ના છેદમાં y બરાબર k છે. સ્થિતિમાં x ના મૂલ્યો શું છે? x1 અને x2 છે. અને એને અનુરૂપ y ના ક્રમિક મૂલ્યો મતલબ x1 ને અનુરૂપ y1, x2 ને અનુરૂપ y2. આ ક્રમિક શબ્દનો મતલબ જ એવો થાય, પહેલાનું પહેલું, બીજાનું બીજું. એટલે x1 નું y1 સાથે, x2 નું y2 સાથે કનેક્શન, બોન્ડિંગ સંબંધ છે. તો શું થાય? તો x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2, અથવા તો x1 y2 બરાબર y1 x2. સર આ કેવી રીતે થયું? જો પહેલું તો તમને ખબર પડી ગઈ, x ના છેદમાં y બરાબર k હતું, તો x ની y ની બદલે x1 y1 અને x અને y ની બદલે બીજું x2 y2, અને બંને કેવા મળશે? સમાન મળશે. રેડી છે? ગુણોત્તર અહીંયા x ના છેદમાં y દેખાય ને એ સમાન મળે. x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. પરંતુ આ વસ્તુને ચોકડી ગુણાકાર, ક્રોસ કનેક્શન કરશો તમે. રેડી છે? આ y2 નો ગુણાકાર x1 સાથે કરો તો શું થઈ જાય? x1 y2. અને આ y1 નો ગુણાકાર x2 સાથે કરો, y1 નો ગુણાકાર x2 સાથે કરો તો y1 x2 થઈ જશે. ક્લિયર થાય છે વાત? સમજાય છે? ઓકે, બરાબર છે? આપણે જરૂર તો મોટા ભાગે આ પહેલી વસ્તુ છે ને x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2 આનો જ ઉપયોગ કરીશું. સર આવડવા ક્યારેક ખાલી જગ્યા કે MCQ ખરા ખોટામાં પૂછાઈ શકે, એટલા માટે આવડવું જોઈએ. તમારો કઈ પણ માર્ક્સ કપાય ન જાય તેનું ધ્યાન રાખીશું અમે. ચાલો જોઈએ. દાખલા તરીકે જ્યારે બે રાશિઓ x અને y સમપ્રમાણમાં હોય અથવા સમચલનમાં હોય ત્યારે x ચલે y લખી શકાય. આ શું કહેવાય છે? આ ચલે. આ શબ્દને આપણે શું વાંચીએ છીએ? x સમચલન અથવા x ચલે. આપણે એને વાંચીએ ચલે, એટલે કે x જે રીતે x વધશે એવી જ રીતે y વધશે. ઠીક છે? એટલે સિમ્બોલ યાદ રાખજો. આ પ્રપોર્શન એટલે કે ચલનનો સિમ્બોલ છે, સમચલનનો. ઠીક છે? ચલનનો સિમ્બોલ છે. શેનો સિમ્બોલ છે? ચલન, એટલે કે ચલે એવું આપણે કહી શકાય છે. ક્લિયર? ઓકે, જોઈએ. ચાલો, આ બધી વસ્તુ તમને સમજાઈ ગઈ હશે. ઓકે. તો હવે આપણે નેક્સ્ટ જોવાના છીએ સરસ મજાનું આપણું સ્વાધ્યાય 11.1 નો પહેલો પ્રશ્ન. થિયરીઓ સમજી રાખજો. થિયરી ન સમજાય તો ફરી પાછો સમજવાનો પ્રયત્ન કરજો. તેમ છતાં ન સમજાય તો મારો વોટ્સઅપ નંબર છે 7265300123. આના પર તમે મને મેસેજ કરશો એટલે હું તમને તે સમજાવવા માટે પ્રયત્ન કરીશ. બરાબર છે? ચાલો તો જોઈએ નેક્સ્ટ. એક રેલવે સ્ટેશન પર કાર પાર્કિંગનો દર નીચે પ્રમાણે છે. જો આ કાર પાર્કિંગ થઈ ગઈ એવી રીતે. રેડી? 4 કલાકના 60 રૂપિયા, 8 કલાકના 100 રૂપિયા, 12 કલાકના 140 રૂપિયા, 24 કલાકના 180 રૂપિયા. તો ઉપરોક્ત પાર્કિંગના દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં છે કે નહીં તે ચકાસો. ચાલો તો આપણે જોઈએ. ઉપરોક્ત પાર્કિંગના દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં છે કે નહીં તે જોઈએ. જોવું છે ને? ચાલો, સરસ મજાનું છે, જોઈ લઈએ. પણ તમે જો જોતા પહેલા વિચારો, 4 કલાકના 60 રૂપિયા
તો અહીંયા 8 કલાક. તો 4 ના ડબલ, 4 ના 2 ગણા કેટલા થાય? 8 સર, 4 દુ 8. તો 60 દુ 120. તો અહીંયા 120 આવવું જોઈએ ને, કારણ કે સમપ્રમાણનો મતલબ જ છે કે એક સરખું વધે અથવા એક સરખું ઘટે. તો જો સમય એક સરખો વધ્યો, સમય 4 કલાક વધ્યો છે, રેડી છે, સમય ડબલ થયો છે, તો એની સામે પૈસા ડબલ નથી થયા. તો આના ઉપરથી જ ખ્યાલ આવે છે કે સાહેબ આ સમપ્રમાણમાં નથી. પણ આપણે તો ચકાસણી કરવાની છે. ચાલો કરી લઈએ ચાસણી. અરે ચાસણી ને ચકાસણી. બરાબર. જવાબ આપણે માની લઈએ કે x બરાબર કાર પાર્કિંગ નો દર. કાર પાર્કિંગ નો દર મતલબ 60 રૂપિયા, ભાઈ 100 રૂપિયા, 140 રૂપિયા, 180 રૂપિયા. રેડી છે? કાર પાર્કિંગ નો દર એટલે 60 રૂપિયા, 100 રૂપિયા, 140 રૂપિયા ને 180. y બરાબર પાર્કિંગ નો સમય. y બરાબર પાર્કિંગ નો સમય 4 કલાક, 8 કલાક, 12 કલાક, 24 કલાક. ને ગુણોત્તર બરાબર કાર પાર્કિંગ નો દર છેદમાં કાર પાર્કિંગ નો સમય. મતલબ કે જોઈએ આપણે આવું કોષ્ટક છે, આ કોષ્ટકમાં આપણું x છે, કે કાર પાર્કિંગ નો દર છે એટલે 60 રૂપિયા છે, y બરાબર પાર્કિંગ નો સમય છે એટલે 4 કલાક છે. પેલા કોષ્ટકની પહેલી લાઈનની વાત કરું છું ખાલી. અને ગુણોત્તર x1 ના છેદમાં y1. રેડી? એટલે પહેલાના છેદમાં બીજું. એ કાર પાર્કિંગ નો દર છેદમાં પાર્કિંગ નો સમય. તો ચાલો જોઈએ, પહેલું આપ્યું છે આપણે 60 ના છેદમાં 4. રેડી? 60 એટલે x, 4 એટલે y. તો 60 ના છેદમાં 4. અને આપણને બધાને ઘડિયું આવડે કે 15 ચોક 60. 15 ચોક 60. જો અહીંયા થઈ જાય કે નહીં, આ 15 ચોક 60. તો અંશ અને છેદમાંથી 4 4 ઉડી જશે. રેડી છે? તો વધશે શું? 15 ના છેદમાં 1. હું લખતો નથી પરંતુ બોલ્યો છું, તે તમે અહીંયા સમજી જજો. 60 ને છેકીને શું લખવાનું? 15 ગુણ્યા 4. ઉપર જે 4 લખ્યા, ઉપર 4, નીચે 4 છેકી નાખવાના. તો વધશે કેટલા? 15 ના છેદમાં 1. પેલો ગુણોત્તર આવો મળે છે. ચાલો બીજો ગુણોત્તર ચેક કરીએ. બીજો ગુણોત્તર એટલે રૂપિયા 100, 8 કલાક એટલે 100 ના છેદમાં 8. રૂપિયા 100, 8 કલાક એટલે x2 ના છેદમાં y2 બરાબર 100 ના છેદમાં 8 બરાબર 25 ના છેદમાં 2. કેમ જો આપણને શું આપ્યું છે અહીંયા? એક જ મિનિટ હા બેટા, હું ફરીથી લખી દઉં છું. ચાલો તો આપણે એને સમજીએ. 100 છેદમાં 8 બરાબર, તો અહીંયા જો 4 દુ 8 થાય કે ન થાય? હા. અને અહીંયા કેટલા થશે? 25 ચોક 100 થાય કે ન થાય? અસર થાય. તો 4 4 ઉડી જશે. તો વધ્યા કેટલા આપણે અહીંયા? 25 અને છેદમાં વધે છે 2. તો આપણો જવાબ મળી જશે 25 ના છેદમાં 2. ક્લિયર? તો આવી ગયું 25 ના છેદમાં 2. ઓકે. નેક્સ્ટ ઓલું 15 ચોક 60 વાળું ઈઝી હતું ને એટલે નહોતું બતાવ્યું. આનું આપણે થોડું કરવું પડે એવું મને લાગ્યું એટલે બતાવ્યું. નેક્સ્ટ જોઈ લઈએ આપણે 140 રૂપિયા અને 12 કલાક. તો 140 ના છેદમાં 12. 140 ના છેદમાં 12. તેનો જવાબ કેવી રીતે આવ્યો ચાલો જોઈ લઈએ. 140 છેદમાં 12. હવે 140 એટલે તમે જો વિચારો, 140 ના અડધા 70 ને 70 ના અડધા 35. એટલે 140 ની બદલે શું લખી શકાય? 35 ગુણ્યા 4 છેદમાં 12 એટલે 3 ગુણ્યા 4. 4 4 ઉડી જશે. તો વધશે કેટલું? 35 ના છેદમાં 3. આવી ગયું 35 ના છેદમાં 3. ઓકે. નેક્સ્ટ ત્યારબાદ આપણે ચોથું જોઈ લઈએ. હું તમને બધા જવાબ હવામાં નહીં આપો બેટા, ગણતરી સાથે આપીશ. ચાલો તો જોઈએ આપણે 180 ના છેદમાં 24. જો અહીંયા 180 રૂપિયા 24 કલાક એટલે 180 ના છેદમાં 24. તો 180 માટે તમારે ખાસ યાદ રાખી લેવાનું, કારણ કે તમારે આ બહુ કામ લાગવાનું છે. 180 ના છેદમાં 24. 180 એટલે કહેવાય 15 ગુણ્યા 12. 15 ગુણ્યા 12 છેદમાં 12 ગુણ્યા 2. 15 ગુણ્યા 12 છેદમાં 12 ગુણ્યા 2. 12 12 ઉડી જાય તો વધશે કેટલું? 15 ના છેદમાં 2. તો જો ચારે ચાર ગુણોત્તર સરખા છે કે અલગ અલગ છે? સર ચારે ચાર ગુણોત્તર અલગ અલગ છે. તો બેટા ચારે ચાર ગુણોત્તર અલગ અલગ છે તો આ સમપ્રમાણમાં કહેવાય? ન કહેવાય. સમપ્રમાણમાં કહેવાય નહીં. તો ચાલો જોઈએ અહીંયા આપણે કે અહીં 15 ના છેદમાં 1 બરાબર નથી 25 ના છેદમાં 2, બરાબર નથી 35 ના છેદમાં 3, બરાબર નથી 15 ના છેદમાં 2. કે અહીં ગુણોત્તર સમાન નથી.
તેથી ગુણોત્તર સમાન નથી. તેથી શું કહેવાય? ના. ઉપરોક્ત પાર્કિંગના દર તેમને અનુરૂપ સમય સાથે સમપ્રમાણમાં નથી. ક્લિયર થાય છે વાત? આ સમજવાનું છે. ઓકે. ઘણા શું કરશે ખબર? પાર્કિંગના સમય ના છેદમાં કાર પાર્કિંગનો દર કરશે. તો બેટા આ બધું શું થશે ખબર? આ બધા ગુણોત્તર ઊંધા આવશે ખાલી. 1/15, 2/25, 3/35 ને 2/15. એ ગુણોત્તર સમાન નથી. તમે એવી રીતે પણ કરી શકો. અને બીજી પદ્ધતિ એવી પણ છે. ઓકે. એટલે કદાચ તમારાથી ઊંધું ગણાઈ જાય તો ટેન્શન નથી લેવાનું. પણ આપણો ટાર્ગેટ હોવો જોઈએ કે આ ગુણોત્તર સમાન ન થવા જોઈએ. જોજો રકમ બદલે તો થાય બેટા. પછી એ પણ ધ્યાન રાખવાનું છે. નેક્સ્ટ પ્રશ્ન 2. એક રંગના મૂળ મિશ્રણના 8 ભાગમાં એક ભાગ લાલ રંગ મેળવીને મિશ્રણ તૈયાર કરેલ છે. નીચેના કોષ્ટકમાં મૂળ મિશ્રણનો ભાગ શોધો. મતલબ જો મૂળ મિશ્રણ 8 છે, એમાં એક ભાગ લાલ રંગ છે. હવે આપણે કહેવાનું છે જો જેમાં 4 લાલ રંગ હોય એવામાં મૂળ મિશ્રણ કેટલું હોય? જ્યારે 4 ભાગ લાલ રંગ હોય, જ્યારે 4 ભાગ લાલ રંગ હોય ત્યારે મૂળ મિશ્રણ કેટલું હોય એ કહેવાનું છે. તો જો એટલીક તો ખબર પડે ને. લાલ રંગ વધે તો મૂળ મિશ્રણ શું થાય? વધે. લાલ રંગ વધે, લાલ રંગનો ભાગ જેમ વધારશે મૂળ મિશ્રણ પણ કેવું કરવું પડશે? વધારવું જ પડશે. રેડી છે? ચાલો. એ ઘટાડાય તો નહીં, નહીતર તો આપણું મિશ્રણ ચેન્જ થઈ જાય. તો મિશ્રણ સમપ્રમાણમાં હોવાથી 4 એ 4 5 એ 5 જુઓ આ x1 ના છેદમાં y1, x2 ના છેદમાં y2, x3 ના છેદમાં y3, x4 ના છેદમાં y4, x5 ના છેદમાં y5. જો અહીંયા લખ્યું x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2 બરાબર x3 ના છેદમાં y3 બરાબર x4 ના છેદમાં y4 બરાબર x5 ના છેદમાં y5. રેડી? હવે x1 ના છેદમાં y1, x1 એટલે 1 ને y1 એટલે 8. એટલે કહેવાય x1 ના છેદમાં y1 બરાબર 1 ના છેદમાં 8. x1 ના છેદમાં y1 બરાબર 1 ના છેદમાં 8. રેડી? ક્લિયર? હવે આપણને ખબર છે કે આ બધા સમાન છે. જો x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. તો આપણે એને ડાબી જમણી બાજુ પણ ફેરવી શકાય. એટલે આપણે શું લખી શકાય? x2 ના છેદમાં y2 બરાબર x1 ના છેદમાં y1 બરાબર 1 ના છેદમાં 8. સર 1 ના છેદમાં 8 ક્યાંથી લઈ આવ્યા? જો બેટા અહીંયા x1 ના છેદમાં y1 બરાબર 1 ના છેદમાં 8 આપેલું છે. જો અહીંયા દેખાય છે એના ઉપરથી. બરાબર છે? ચાલો તો હવે x1 ના છેદમાં y1 કાઢી નાખીએ, કઈ કામ નથી. બરાબર ડાયરેક્ટ સીધું આવશે 1 ના છેદમાં 8. અને આ x2 ને બદલે કેટલા આપેલા છે આપણને? 4. એટલે હવે પછીનું આપણું સ્ટેપ કેવું થશે? 4 ના છેદમાં y2 બરાબરનું બરાબર 1 ના છેદમાં 8 નું 1 ના છેદમાં 8. હવે ક્રોસ ગુણાકાર, ચોકડી ગુણાકાર થશે. રેડી છે? ચાલો તો 4 ગુણ્યા 8, આ 8 છે તે અહીંયા ગુણાઈ જશે, આ y2 છે અહીંયા ગુણાઈ જશે. મતલબ કે શું? 8 જમણી બાજુ છેદમાં છે તે ડાબી બાજુ અંશમાં ગુણાશે. y2 ડાબી બાજુ છેદમાં છે તે જમણી બાજુ અંશમાં ગુણાશે. એટલે કે 4 ગુણ્યા 8 બરાબર 1 ગુણ્યા y2. તો y2 એકા y2 એટલે y2 એમનેમ બરાબર 4 અઠ્ઠા ને 32. ક્લિયર? ચાલો નેક્સ્ટ. એવી જ રીતે આ બધાની ગણતરી કરવાની છે. સેમ મેથડ છે. જો ખબર પડી જશે આમાં કે x1 ના છેદમાં y1 બરાબર 1 ના છેદમાં 8 તો આપેલું જ છે. આ દર વખતે ન લખો તો ચાલશે. મેં ખાલી લખી દીધું છે તમને. બાકી આને જો તમે ફરી પાછું નહીં લખો તો ચાલશે. સર કેમ નહીં લખ્યા? તો કારણ કે અહીંયા લખી દીધું ને બેટા એક વખત, તો જસ્ટ તમને પાછું યાદ આવી જાય ને એટલા માટે લખાવું છું. ઓકે? તમે આ દાખલાની અંદર અમુક સ્ટેપ કાપવા હોય તો કાપી શકો છો. x3 ના છેદમાં y3 બરાબર x1 ના છેદમાં y1 બરાબર 1 ના છેદમાં 8. જો તમારે આ x1 y1 ન લખવું હોય ને ડાયરેક્ટ 1 ના છેદમાં 8 લખવું હોય તો એ કોઈ વાંધો છે નહીં. તમે ડાયરેક્ટ સ્ટેપ લખી શકો. ઓકે? x3 ની બદલે શું લખવાના? 7. તો 7 ના છેદમાં y3 બરાબર 1 ના છેદમાં 8. હવે 8 ગુણ્યા 7 થશે અને y3 ગુણ્યા 1 થશે. બરાબર? એટલે 7 ગુણ્યા 8 બરાબર 1 ગુણ્યા y3. ચોકડી ગુણાકાર કર્યો તો એ જ y3 એકા y3 અને 7 અઠ્ઠા 56. ક્લિયર? નેક્સ્ટ ફરી પાછું એ જ મેથડ આગળ જોઈએ. હવે x4 y4 એટલે આ ચોથો મુદ્દો આવશે. x4 y4 બરાબર x1 ના છેદમાં y1 બરાબર 1 ના છેદમાં 8. તો x4 એટલે 12. 12 ના છેદમાં y4 બરાબર 1 ના છેદમાં 8.
હવે તમારી સ્પીડ પણ આવી ગઈ હશે એટલે હવે સ્ટેપ બોલતો નથી, ડાયરેક્ટ ખબર પડી જશે 12 ગુણ્યા 8 બરાબર 1 ગુણ્યા y4, y4 એકા y4, 12 અઠ્ઠા 96. ક્લિયર છે? નેક્સ્ટ જોઈએ, ચાલો x1 ના છેદમાં y1 બરાબર 1 ના છેદમાં 8. હવે તમે ડાયરેક્ટ જવાબ આપશો સર અમે જો એમને ત્યાં ખબર પડી ગઈ 4 ગુણ્યા 8 તો 32, 7 ગુણ્યા 8 56, 12 અઠ્ઠા 96, 20 અઠ્ઠા 160. લો આપણે ગણતરી તો કરવી પડે ને. x5 ના છેદમાં y5 બરાબર x1 ના છેદમાં y1 બરાબર 1 ના છેદમાં 8. તો 20 ના છેદમાં y5 બરાબર 1 ના છેદમાં 8. તો 20 ગુણ્યા 8 બરાબર 1 ગુણ્યા y5. તો y5 બરાબર 20 ગુણ્યા 8 એટલે 8 દુ 16 અને પાછળ લાગે મીંડું એટલે 160. તો આપણું કોષ્ટક અહીંયા રેડી છે. જો ક્લિયર છે? 4 તો 32, 7 તો 56, 12 તો 96, 20 તો 160. રેડી છે? ક્લિયર થાય છે? ઓકે, જોઈએ નેક્સ્ટ પ્રશ્ન 3. પ્રશ્ન 2 માં જો લાલ રંગના પદાર્થ માટે એક ભાગ માટે 75 મિલીલીટર મૂળ મિશ્રણ જોઈએ તો 1800 મિલીલીટર મૂળ મિશ્રણ માટે કેટલા ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈશે? તો જો આ કોષ્ટક છે. લાલ રંગ મૂળ મિશ્રણ, લાલ રંગ x હતું, મૂળ મિશ્રણ y હતું. એક ભાગ માટે કેટલું મૂળ મિશ્રણ જોઈએ? 75 મિલી. અને આપણને પૂછ્યું કે 1800 મિલી માટે કેટલું જોઈશે? રેડી છે? ચલો જવાબ x1 બરાબર 1, y1 બરાબર 75, x2 બરાબર શોધવાનું છે. જો x2 બરાબર શોધવાનું છે ને y2 બરાબર 1800. ક્લિયર છે વાત? તો ચાલો જોઈએ આગળ. x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. આપણને ખબર જ છે કે મૂળ મિશ્રણ કેવું છે? આવડું લાલ રંગ અને મૂળ મિશ્રણ સમપ્રમાણમાં હોવાથી આગળ કદાચ તમારે અહીંયા લખવું હોય તો તમે અહીંયા શું લખી શકો છો કે સમ પ્રમાણમાં હોવાથી. શામાં હોવાથી? સમપ્રમાણમાં હોવાથી. રેડી? x1 છેદમાં y1 બરાબર x2 છેદમાં y2. ઓકે, ચાલો તો x1 એટલે 1, y1 એટલે 75 એટલે 1 ના છેદમાં 75 બરાબર x2 ના છેદમાં 1800. 1 ના છેદમાં 75 બરાબર x2 ના છેદમાં 1800. 1800 હવે સામે ગુણાઈ જશે. એટલે 1 ગુણ્યા 1800 એટલે 1800 થઈ જશે છેદમાં 75 બરાબર x2. હવે વિચારો આગળ શું થશે કે x2 બરાબર 1800 નો મતલબ થાય 75 ગુણ્યા 24 ના છેદમાં 75 એટલે 75 75 ઉડી જશે અને આપણો જવાબ આવશે x2 બરાબર 24. સર આ ખબર ન પડી તમે 75 ને 24 ક્યાંથી લઈ આવજો બેટા? મેં છે ને 1800 નો ભાગાકાર કર્યો. 1800 નો ભાગાકાર કર્યો. કોની સાથે કર્યો? ડાયરેક્ટ 75 સાથે. સર અમને તો આવડો મોટો ભાગાકાર ન આવડે. તમને નથી આવડતો તો તમારે ટેન્શન નથી લેવાનું. એની બીજી મેથડ શીખવાડી. એક વખત આ 75 વડે ભાગાકાર વાળો શીખવાડી દો, ત્યારબાદ બીજું શીખવાડું. રેડી? 75 એકા 75, 75 ગુણ્યા 2 એટલે 150. કેમ ખબર પડે? તો 70 ના ડબલ, જો 7 છે 7 ની પાછળ શૂન્ય સમજો તો 70 ના ડબલ 140, 5 ના ડબલ 10. તો 140 માં 10 ઉમેરો એટલે 150. 180 માંથી 150 જાય તો વધે 30 અને ઉપરથી ઉતારશો શૂન્ય. તો તમને ખબર પડી ગઈ. 75 એકા 75, 75 ના ડબલ 150. 150 ના ડબલ કરો તો 300. 150 ના ડબલ કર્યા પણ એની પહેલા તમે કોકના ડબલ તો કર્યા ને 75 ના. તો 75 ના ડબલ ના ડબલ, ડબલ ના ડબલ એટલે કેટલા થઈ જાય? 4 ગણા. રેડી? તો 75 ગુણ્યા 4 એટલે 300. 300 માં 300 જાય 0 0 0. તો આપણો જવાબ આવી ગયો 75 ગુણ્યા 24. આ પહેલી મેથડ. સર આવું તમને કાંઈ ન આવડે. ત્યારે મૂંઝાવાનું ન થાય. જ્યાં હોય વિશાલ સર ત્યાં ક્યારે ડરવાનું ના હોય, કારણ કે આપણી પાસે અલગ અલગ પદ્ધતિઓ હોય છે. રેડી છે? ચાલો હવે તમે 1800 લખ્યું. રેડી? છેદમાં તમે લખ્યા 75. હું તમને એમ કહું તમને 15 હારે તો ભાગાકાર આવડે ને? 75 એટલે એટલી તો ખબર પડે ને? 15 પંચા 75. હા કે ના? આટલી તો ખબર પડે ને? 15 પંચા 75. 1800 છે. રેડી? 1800. 1800 ને તમે 15 વડે ભાગી શકો ને 5 વડે ભાગી શકો.
તો બોલો કેના વડે ભાગવું પહેલા? હાલો 15 વડે ભાગીએ એટલે આપણને ઈઝી પડે. રેડી? કેમ કે પછી 5 વડે ભાગવું સહેલું થઈ જાય. 15 એકા 15. 15 નો ઘડિયો તો આવડતો હોય ને તમને? ચાલો. ઓકે? 8 માંથી 5 જાય તો 3. 1 માંથી 1 જાય 0. ઉપરથી ઉતાર્યો 0. રેડી? તો 30 છે. કેટલા છે? 30. તો 15 દુ 30. 15 દુ 30. 30 માંથી 30 ગયા 0 0. પણ જો બેટા જે અહીંયા ભૂલ કરો છો તમે, ઉપરથી ઉતાર્યો 0, ભાગ ન ચાલ્યોનો મૂકો 0 અને આપણી શેષ થઈ ગઈ 0. એટલે અહીંયા કેટલા વધ્યા? 1800 ને બદલે તમે શું લખી શકો હવે? 120 ગુણ્યા 15. 120 ગુણ્યા 15. તો અંશ છેદમાંથી 15 15 ઉડી જાય તો આપણી પાસે હવે વધશે શું? ખાલી 120 ના છેદમાં 5. 120 ના છેદમાં 5. અને 5 વડે એનો ભાગાકાર તો સાવ સહેલો, તમને આરામથી આવડી જાય રમતા રમતા. જો એમ ન આવડે તો 120 ભાગ્યા 5 કરી નાખો. ચાલો, આ ભાગાકાર તો અહીંયા થઈ ગયો એટલે આપણે કરીએ છીએ 120 ભાગ્યા 5 કરવું છે. રેડી છે? ચાલો તો જોઈએ. કારણ કે તમારી તકલીફ જ અહીંયા હોય છે કે સર અમને બધેથી જવાબ તો મળી જાય છે પણ પદ્ધતિ નથી મળતી. પદ્ધતિ આપણે આપવાની છે. 120 ભાગ્યા 5. 5 દુ 10. 12 માંથી 10 જાય કેટલા વધે? 2. ઉપરથી ઉતાર્યા 0. તો 5 ચોક ને 20. 20 માંથી 20 ગયા કેટલા વધ્યા? 0 0. તો કેટલો જવાબ આવ્યો? 24 આવ્યો. તો 24 પંચા 120. 5 5 ઉડી જાય તો આપણો જવાબ છેલ્લો કેટલો વધે? 24. ક્લિયર? તો x2 બરાબર 24. ક્લિયર છે? સમજાઈ ગયું બધું? બસ, તો આજ તો સમજવાનો તો ભાગાકાર ગુણાકાર કેવી રીતે કરવો, કેમ કરવો, શું કરવો. બાકી તમને જવાબ તો આવડે જ છે. બરાબર ને? ચાલો તો જોઈએ આપણે નેક્સ્ટ સરસ મજાનો પ્રશ્ન 4. રેડી? એટલે કે આપણે જોઈ લીધું કે જવાબ જોઈ લઈએ કે આમ મૂળ મિશ્રણ માટે 24 ભાગનો લાલ રંગનો પદાર્થ જોઈએ. રેડી છે? જોઈએ પ્રશ્ન 4. ઠંડા પીણા બનાવતી એક ફેક્ટરીમાં એક યંત્ર 6 કલાકમાં 840 બોટલ ભરે છે. તો આ યંત્ર 5 કલાકમાં કેટલી બોટલ ભરશે? પણ કોઈ પણ મશીન હોય તમે વિચારો, ઓછો સમય ચલાવો તો ઓછું કામ કરે, વધારે સમય ચલાવો તો વધારે કામ કરે. એવું કોઈ મશીન જોયું તમે આજ સુધીમાં કે વધારે કામ કરે, વધારે સમય ચાલે તો ઓછું કામ કરે? એવું ક્યારેય ના હોય. કોઈ પણ ફેક્ટરીમાં તમે કોઈ પણ મશીનરી જોશો, જેમ વધારે સમય આપશો ને એમ વધારે કામકાજ આપશે આપણને. રેડી છે? ચાલો તો અહીંયા આપણને ખબર જ છે એ પ્રમાણે કે જેમ જેમ સમય વધશે તેમ તેમ બોટલ વધારે ભરાશે. ક્લિયર છે? અને જેમ જેમ સમય ઘટશે તેમ તેમ બોટલ ઓછી ભરાશે. આ બંને વિધાનો તમે લખી શકો કોઈ પણ એક. રેડી છે? એટલે કે આપણને ખબર પડી ગઈ કે આ સમપ્રમાણમાં છે. ઓકે, શેમાં છે? સમપ્રમાણમાં. હવે આપણે જો અહીંયા સમય બોટલ વાળું એક ખાનું બનાવી લઈએ. સમયને x કહી દીધું, બોટલને y. તો 6 કલાક, સમય અહીંયા કલાકમાં છે, 6 કલાક કેટલી બોટલ ભરે? 840. આપણે કેટલી કલાકમાં? 5 કલાકમાં. તો કેટલી? તો x1 ના છેદમાં y1, x2 ના છેદમાં y2. તો x1 બરાબર આપણી માટે થઈ ગયું 6 કલાક, y1 બરાબર 840 બોટલ, x2 બરાબર 5 કલાક અને y2 બરાબર કેટલા? અને આપણે અહીંયા લખવાનું ફરી પાછું કે શું લખવાનું? કે સમપ્રમાણમાં હોવાથી. આવું લખવાનું ભૂલવાનું નહીં. રેડી છે? ચાલો હું તમને લખી દઉં છું. અક્ષર કદાચ ન ઉકલે પણ હું બોલ્યો છું એ તો ઉકલશે ને. સમપ્રમાણમાં હોવાથી. તમારી આ મુશ્કેલીને પણ આપણે થોડાક સમયમાં દૂર કરી દેવાની છે. રેડી છે? ચાલો, સમપ્રમાણમાં હોવાથી. રેડી? અહીંયા 6 પછી તમે કલાક, 840 પછી બોટલ, 5 પછી કલાક, આવા એકમો લખજો. ચાલો તો જોઈએ. x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. x1 એટલે 6, y1 840, x2 એટલે 5 અને y2 એટલે કેટલા? એટલે y2 એટલે એમને મૂકીશું. રેડી છે? 6 ના છેદમાં 840 બરાબર 5 ના છેદમાં y2. હવે આપણે ડાયરેક્ટ ચોકડી ગુણાકાર કરી દઈએ. હું તમને એક મેથડ શીખવાડી છે, એ જ મેથડ પ્રમાણે ગણીશ. 6 ગુણ્યા y2. રેડી છે? 6 ગુણ્યા y2 થશે. અને આ બાજુ 5 ગુણ્યા 840. તો 6 ગુણ્યા y2 બરાબર 5 ગુણ્યા 840. આ બાજુ જમણી બાજુ છેદના y2, ડાબી બાજુ અંશમાં, ડાબી બાજુ છેદના 840, જમણી બાજુ અંશમાં. ઓકે, 6 અહીંયા ગુણાકારમાં છે. 6 ગુણ્યા y2 આવું ચાલશે ને. આપણે તો ખાલી y2 નો જવાબ જોઈએ છે. તો 6 ને સામેની સાઈડ છેદમાં મોકલી શકાય. રેડી છે? તમે જો આ સ્ટેપ
વચ્ચેનું જે મેં લખ્યું છે ને એ સ્ટેપ ના લખો અને ડાયરેક્ટ આવડું આ સ્ટેપ લખજો જે તમને અત્યારે છેલ્લું સ્ટેપ દેખાય છે તે તો પણ ચાલશે. રેડી? 5 ગુણ્યા 840 છેદમાં 6. હવે તમને ઘડિયો આવડે. શું આવડે? 14 છંગ 84. આવડે કે ન આવડે? સર 14 છંગ 84 એટલે 140 ગુણ્યા 6. કારણ શું આપણે ખાલી પાછળ મીંડું જ લગાડવાનું, શૂન્ય લગાડવાનું એટલે 6 6 ઉડી જશે એટલે વધશે 140 ગુણ્યા 5. તો y2 બરાબર 5 ગુણ્યા 140. 14 પંચા 70. તો y2 બરાબર 700. y2 બરાબર કેટલા આવશે તમારે? 700. ક્લિયર છે? ચલો y2 બરાબર 700. તો શું કહી શકાય કે આમ 5 કલાકમાં 700 બોટલ ભરશે. મશીન છે, યંત્ર છે, તે 5 કલાકમાં 700 બોટલ ભરશે. યંત્રને ઇંગ્લિશમાં મશીન કહેવાય. ઓકે, નેક્સ્ટ બહુ મજાનો અને મસ્તીનો દાખલો એટલે 5મો દાખલો. ચાલો જોઈએ. એક જીવાણુના ચિત્રને 50,000 ગણું મોટું કરતા તેની લંબાઈ 5 સેમી થાય છે, જે આકૃતિમાં બતાવેલ છે. તો આ જીવાણુની વાસ્તવિક લંબાઈ કેટલી હશે? હવે જો ચિત્રને 20,000 ગણું મોટું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો. જો આ જીવાણુ બેક્ટેરિયા છે અને 50,000 ગણું કરીએ ને ત્યારે આપણને 5 સેમી લંબાઈનું દેખાય. હવે આપણે એનું મૂળ શું કીધું? તેનું જીવાણુનું વાસ્તવિક લંબાઈ એટલે કે મૂળ સ્થિતિ એટલે કોઈ ગણું નહીં કરવાનું, કઈ ઝૂમ નથી કરવાનું, કઈ તમારે એને મેગ્નિફાય નથી કરવાનું, મોટું નથી કરી દેવાનું, માઇક્રોસ્કોપમાં નથી મૂકી દેવાનું. રેડી? જેવું છે ને એવું રાખવાનું છે. એટલે એની વાસ્તવિક લંબાઈ એટલે 1 ગણું કહેવાય. કેટલા ગણું કહેવાય? 1 ગણું કહેવાય છે. રેડી છે? ચાલો જોઈએ તો આપણે આગળ કે જેમ જેમ બેક્ટેરિયાના ચિત્રને મોટું કરીશું તેમ તેમ લંબાઈ વધશે. સાચું કે ખોટું? અને જો આ આપણને ખબર પડે કે ચિત્રમાં થતો વધારો એટલે 50,000 ગણું. રેડી છે? લંબાઈ y, આ y શેમાં છે? સેમીમાં છે. લંબાઈ શેમાં આપેલી છે આપણને? સેમીમાં. રેડી છે? તમારે લખી દેવાનું કૌંસમાં બાજુમાં. રેડી? સેમી તો 5 સેમી. હવે આપણે મૂળ ચિત્ર એટલે 1 ગણું જ રાખવાનું છે. તો x1 બરાબર 50,000, y1 બરાબર 5 સેમી, x2 બરાબર 1 અને y2 બરાબર કેટલા? આપણે અહીં આગળ શું લખવાનું છે? ખ્યાલ છે ને? સમપ્રમાણમાં હોવાથી. રેડી? મેં અહીંયા લખ્યું સપ્રહો, એનો મતલબ શું થાય? સમપ્રમાણમાં હોવાથી આવું આગળ લખવાનું છે. પછી આપણે સૂત્ર લખી દેવાનું x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. તો 50,000 ના છેદમાં 5 બરાબર 1 ના છેદમાં y2. ક્લિયર છે? તો y2 ગુણ્યા 50,000 અને 5 ગુણ્યા 1. તો 50,000 ગુણ્યા y2 બરાબર 1 ગુણ્યા 5 ચોકડી ગુણાકાર. હવે તો તમને યાદ આવી ગયું હશે કારણ કે બધા જ દાખલા આવી મેથડથી ગણ્યા છે. તો y2 બરાબર 5 એકા 5 અને 50,000 અહીંયા અંશમાં છે, સામે જાય તો છેદમાં. તો 5 ના છેદમાં 50,000. ત્યાં સિમ્પલ લોજિક છે, ઉડાડતા તમને આવડે. સર શું ઉડાડવાનું? તો 50,000 છે તો શું કહેવાય ને? 5 ગુણ્યા 10,000 કહેવાય કે ન કહેવાય? 5 ગુણ્યા 10,000 તો 5 5 ઉડી જાય તો વધે શું? 1 ના છેદમાં 10,000. 1 ના છેદમાં 10,000 એટલે એનો મતલબ શું થાય? 1 ના છેદમાં 10,000 એટલે 1 2 3 4 0 એટલે 10 ની કેટલી ઘાત કહેવાય? 4 ઘાત. 10 ની કેટલી ઘાત કહેવાય? 4 ઘાત. તો 1 ના છેદમાં 10 ની 4 ઘાત થાય. અંશમાં આવે તો 1 ના છેદમાં 10 ની -4 ઘાત સેમી. રેડી છે? 1 ના છેદમાં 10 ની -4 ઘાત સેમી. ઓકે, આ કેવી રીતે કેમ ઉડાડ્યું છે તમે એક વખત ધ્યાનથી જોઈ લેજો. રેડી છે? ચાલો બાકી હું મોટા ભાગની વસ્તુ અહીંથી ઇરેઝ કરી દઉં છું, જે તમારે કામની છે નહીં, તમે સમજી રાખેલી છે. ઓકે, ચાલો. ઓકે, આ 1 ના છેદમાં 10 ની 4 ઘાત વાળું છે સમજજો. એટલે શું કહી શકાશે અહીંયા? જો આ 1 ના છેદમાં આના બરાબર શું લખવાનું? 1 ના છેદમાં 10 ની 4 ઘાત અને એના પછી નીચેનું સ્ટેપ લખી દેજો. ઓકે, ક્લિયર છે? ચાલો તો જોઈએ આપણે આગળ. આમ જીવાણુની વાસ્તવિક લંબાઈ 10 ની -4 ઘાત સેન્ટીમીટર છે. આગળ જોઈએ આપણે બીજો સવાલ પૂછ્યો. જો હવે ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ શોધો. ચિત્રમાં થતો વધારો, અહીંયા 50,000 ગણું ત્યારે 5 સેમી લંબાઈ. તો 20,000 ગણું હોય ત્યારે કેટલી લંબાઈ? કેટલી છે? અહીંયા શેમાં આપેલી છે? સેમીમાં આપેલી છે. ક્લિયર છે? ચાલો તો જોઈએ. હવે જો ચિત્રને 20,000 ગણું કરવામાં આવે છે તો શું થશે? અહીંયા સમપ્રમાણમાં થશે પાછું. તો x1 બરાબર 50,000
y1 બરાબર 5 સેમી, x2 બરાબર 20,000 તો y2 બરાબર કેટલા? સેમ x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. આગળ શું લખવાનું અહીંયા? સમપ્રમાણમાં હોવાથી. તો x1 ના છેદમાં y1 બરાબર x2 ના છેદમાં y2. તો 50,000 ના છેદમાં 5 બરાબર 20,000 ના છેદમાં y2. ક્રોસ ગુણાકાર કરી દો. 50,000 ગુણ્યા y2 બરાબર 20,000 ગુણ્યા 5. રેડી છે? તો y2 બરાબર 20,000 ગુણ્યા 5 છેદમાં 50,000. તો સિમ્પલ છે. જો અહીંયા 4 મીંડા છે, 1 2 3 4. અહીંયા 4 મીંડા છૂટી જાય, 1 2 3 4. અહીંયા 5, અહીંયા 5 ઉડી જશે. ક્લિયર? તો વધ્યા કેટલા? બગડે 2. તો y2 બરાબર 2 સેમી. રેડી છે? તો લખાય અહીંયા છેલ્લે શું લખવાનું? લખેલું નહીં આવે, હું તમને લખીને કહું છું. રેડી છે? અહીંયા એરો માર્યો છે ને ત્યારે તમારે લખવાનું છે કે આમ ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો, ફરીથી બોલું છું, લખી લેજો. આમ જો ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ 2 સેન્ટીમીટર થશે. રેડી? આ જ લખવાનું. જો આમ જો ચિત્રને 20,000 ગણું કરવામાં આવે તો તેની લંબાઈ પછી ખાલી શું લખી દેવાનું? 2 સેન્ટીમીટર થશે. ઓકે, ક્લિયર છે? તો ચાલો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણું ધોરણ 8 વિષય ગણિત સ્વાધ્યાય 11.1 પહેલાની થિયરીઓ અને પ્રશ્ન 1 થી 5 પૂરા થયા છે. નેક્સ્ટ વિડીયોની અંદર આપણે મળવાના છીએ સ્વાધ્યાય 11.1 ના પ્રશ્ન નંબર 6 થી 10 ની સાથે. બરાબર છે? આ વિડીયો તમે જોજો, ધ્યાનથી જોજો. ના ખબર પડે તો મારો WhatsApp નંબર આપેલો છે, મને મેસેજ કરીને જાણ કરજો, કોમેન્ટની અંદર લખીને જાણ કરજો, હું તમને તેનો જરૂરથી જવાબ આપીશ. બરાબર છે? તો ફરી મળીએ નેક્સ્ટ વિડીયોની અંદર. ત્યાં સુધી આપની વિદાય લઈ રહ્યો છું. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત. ટાટા, બાય બાય, આવજો.